રાપર નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું। શહેરી વિકાસ અને શહેર ગૃહ નિર્માણ વિભાગ આયોજિત શહેરી આજીવિકા કમિશન અંતર્ગત વાગર વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં આવેલ લોહાણા બોર્ડિંગ ખાતે નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડેના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સ્વદેશી મેળાનું આયોજન તારીખ 27 ફેબ્રુઆરી 2026 થી તારીખ 5 માર્ચ 2026 સુધી કરવામાં આવ્યું છે। મેળામાં સ્વદેશી ચીજવસ્તુઓ તથા રમતગમતના સાધનો, ઘર વપરાશની વસ્તુઓ, ભરત ગૂંથણ તથા અન્ય સ્વદેશી માલ સામાનના 30થી વધારે સ્ટોલ રાખવામાં આવેલ છે। મેળા દરમિયાન નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, હમીરજી સોઢા, અનવરશા બાપુ, ભીખુભા સોઢા, મધુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, મેમાભાઈ ચૌહાણ, ઉમેશભાઈ સોની, મોરારદાન ગઢવી, વિનુભાઈ થાનકી, નશાભાઈ દૈયા, ભગવાનદાન ગઢવી, લાલજી કારોત્રા, જયદીપસિંહ જાડેજા, ભાણજીભાઈ ભ્રાંસળિયા, ચંદ્રસિંહ જાડેજા, શીતલબેન જામ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા। રાપર નગરપાલિકા દ્વારા તારીખ 27/2 થી તારીખ 5/3 સુધી સવારે 9 થી રાત્રે 9 સુધી એક ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વદેશી મેળાનો મુખ્ય હેતુની વાત કરીએ તો જે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક સપનું છે કે આપણે સ્વદેશી વસ્તુનો વધુ ઉપયોગ કરી અને આપણા ભારતની બનેલી પ્રોડક્ટ આપણે ભારતીયો વાપરે નહીં, અહીંથી બીજે બધે નિકાસ કરી અને સ્વદેશી રોજગારને એક બૂસ્ટ મળે તેના માટે થઈને સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે રાપરમાં સ્વદેશી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં 32 સ્ટોલો છે, બીજા રમતગમતના સાધનો છે, જેથી બાળકોને પણ પ્રવૃત્તિ મળી રહે અને જે આપણી બધી સ્વદેશી વસ્તુઓ છે તેનાથી લોકો પરિચિત થાય અને વધુ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આજે સ્વદેશી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। થેન્ક યુ।